ગીર સોમનાથના પ્રાંસલી મુકામે ખેડૂતો સાથે તુવેરોની ખરીદમાં ખોટું થતું હોવાનું આપ નેતા પ્રવીણ રામનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। પ્રાંસલી મુકામે ખેડૂતો સાથે તુવેરની ખરીદીમાં ખોટું થતું હોવાની રજૂઆત આપ નેતા પ્રવીણ રામને કરવામાં આવી હતી। ખેડૂતોના કહેવા મુજબ અમુક વેપારીઓની તુવેર ડેમેજ હોવા છતાં એમને ઝૂકી લેવામાં આવે છે, ત્યારે હાલ ત્યાં ઝૂકેલા માલમાં ખૂબ ડેમેજ માલ છે, પરંતુ સામાન્ય ખેડૂતોના માલને માત્ર 4% ડેમેજ હોવા છતાં રિજેક્ટ કરવામાં આવે છે। ત્યારે 8 દિવસ પહેલાં ખેડૂતોનો માલ ઝૂકી લેવામાં આવ્યો, એમાં બારકોડ લગાવી દેવામાં આવ્યો અને હવે 8 દિવસ સુધી ખેડૂતોના માલને રિજેક્ટ કરવામાં આવે છે, એવા આક્ષેપ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યારે આપ નેતા અને ખેડૂતો માટે લડત લડનાર પ્રવીણ રામે આ બાબતે જવાબદાર લોકો ખેડૂતોને ન્યાય મળે એ માટે ઘટતું ના કરે તો આવનાર દિવસોમાં કલેક્ટર તેમજ ગાંધીનગર સુધી આ મુદ્દાને ઉજાગર કરવા માટેની ગર્ભિત ચીમકી પણ ઉચ્ચારી છે। ગીર સોમનાથ જિલ્લાના પ્રાંચલી માર્કેટિંગ યાર્ડમાં તુવેરદારની ખરીદીમાં ખેડૂતો સાથે અન્યાય થતો હોય એવી અનેક રજૂઆતો ખેડૂતો દ્વારા મને આજરોજ મળી છે। ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે કે ત્યાં જે યાર્ડની અંદર માલ જોખવામાં આવ્યો છે એમાં ઘણો બધા માલની અંદર 20-25% ડેમેજ છે, છતાં પણ એમને જોખવામાં આવ્યો છે, જ્યારે હાલ જે ખેડૂતો ત્યાં ઉપસ્થિત છે એમનો માલ ખોટી રીતે પરેશાન કરીને જોખવામાં આવતો નથી। સાથે સાથે ખેડૂતોના આક્ષેપો એવા પણ છે કે અમુક વેપારીઓનો માલ ડેમેજ હોવા છતાં પણ જોખી લેવામાં આવે છે, જ્યારે સામાન્ય ખેડૂતોના માલને જોખવામાં આવતો નથી। વધુમાં એક ચોંકાવનારી ઘટના એ જાણવા મળી છે કે 8 દિવસ પહેલાં અમુક ખેડૂતોના માલ જોખાઈ ગયા, એમને બારકોડ લાગી ગયા અને આજે 8 દિવસ પછી એમના માલને રિજેક્ટ કરવામાં આવ્યો છે, એવી ઘટનાઓ પણ સામે આવી છે। ત્યારે એમના જવાબદાર વ્યક્તિઓ છે એમને મારે નમ્ર અપીલ કરવી છે કે તાત્કાલિક ધોરણે આ બાબતે ખેડૂતોને અન્યાય ન થાય એ બાબતે ઘટતું કરે, નહીંતર આવનારા દિવસોની અંદર જવાબદાર તંત્રની અંદર, જિલ્લાના જવાબદાર તંત્રમાં, કલેક્ટરશ્રીને કે ગાંધીનગર લેવલે અને મીડિયા સમક્ષ આ કદાચ વાતને ખુલ્લી કરવી પડે તો પણ એ અમારી સંપૂર્ણ તૈયારી છે। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। જગદીશ અડધવી સાથે CN24 ન્યૂઝ, તાલાલા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।